નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં ને? ઓકે. તો મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં આપણે પ્રકરણ 6 સુધી અભ્યાસ કરી ગયા, બરાબર? અને તેની પીડીએફ પણ તમે લોકોએ લખી લીધી હશે. તો આજે આપણે પ્રકરણ 7, જેનું નામ છે અનોખો સંવાદ, તેના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમારું પાઠ્યપુસ્તક એટલે કે તમારી ચોપડી તમારે ખુલ્લી રાખવાની છે. ઓકે. તો મિત્રો, આપણી આસપાસ રહેલી ઘણી વ્યક્તિઓમાં વિવિધ પ્રકારની વિકલાંગતાઓ જોવા મળે છે, જેવી કે પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ, મૂકબધિર એટલે કે બહેરા અને મૂંગા, અસ્થિભંગ એટલે કે ખોડખાપણ, પછી માનસિક ક્ષતિ અને શીખવાની ધીમી ગતિ, આવા લોકો જોવા મળે છે. તો આવા બાળકોને આપણે પ્રેમ અને હૂંફની જરૂર વધુ હોય છે. તેઓ આપણાથી અલગ ન રહે તેનું આપણે ધ્યાન રાખવું, તે આપણી ફરજ છે. આપણે શું કરવું જોઈએ? તો તેમને આપણા મિત્રો બનાવવા જોઈએ. તો મિત્રો, તમને ખબર છે આપણા શરીરમાં આપણી પાસે કેટલી ઇન્દ્રિયો છે? તો આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો હોય છે. જુઓ અહીંયા આપેલી ચિત્રમાં, જેમ કે આંખ, નાક, કાન, જીભ, ત્વચા. આ 5 જે છે એ આપણને કેવી રીતે ઉપયોગી થતી હોય છે તે આપણે જોઈએ, બરાબર? કેવી રીતે ઉપયોગી થતી હોય છે? તો મિત્રો, આંખ વડે આપણે જોવાનું કાર્ય કરી શકીએ છીએ, નાક વડે સૂંઘી શકીએ છીએ, કાન છે જે એના વડે આપણે સાંભળી શકીએ છીએ, જીભ વડે આપણે મમ્મીએ બનાવેલી દરેક રસોઈ એટલે કે દરેક પ્રકારનો સ્વાદ આપણે માણી શકીએ છીએ, અને ત્વચા વડે આપણે અનુભૂતિ કરી શકીએ છીએ, એટલે કે કંઈક વસ્તુ અથવા તો ઠંડી કે ગરમ વસ્તુનો આપણને અહેસાસ થાય છે, વગેરે જેવી અનુભૂતિ આપણને ત્વચા એટલે કે આપણી ચામડી દ્વારા થાય છે. ખબર પડી બધાને? આપણી આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે એ જાણવા આપણને આપણી જે ઇન્દ્રિયો મદદ કરે છે. જે આપણી પાસે આ 5 ઇન્દ્રિયો હોય છે, અથવા આ 5માંથી કોઈ એક ઇન્દ્રિય જો ન હોય તો આપણે આ દુનિયાને બરાબર સમજી કે માણી શકતા નથી. બાળકો, પાઠની શરૂઆતમાં તમને જુઓ, અહીંયા એક અનોખી રમત આપવામાં આવેલી છે. આ રમત કેવી રીતે રમાય તે જાણતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમે તમારા મિત્રો સાથે કોઈ રમત રમો છો? તો હા, તો તમે જવાબ આપશો કે અમારા મિત્રો સાથે પકડદાવ, પછી આઈસ પાઈસ, ક્રિકેટ, કેરમ, નદી પર્વત વગેરે રમતો રમીએ છીએ. જો અહીંયા કેટલીક રમતો તમને આપેલી છે. પરંતુ બાળ મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે જે બાળકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, આવા બાળકો કોઈ રમત રમી શકતા હોય છે? અને તેઓ પોતાનું જીવન કેવી રીતે જીવતા હોય છે? તો આવા બાળકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે અને રોજબરોજની જિંદગીમાં કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરે છે તે જાણવા માટે આપણે આ અનોખી રમત રમીએ. તો ચાલો મિત્રો, રમત રમવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આ રમત કેવી રીતે રમવાની છે તે હું તમને સમજાવી દઉં. તો મિત્રો, આ અનોખી રમત છે અને આમાં તમારે કંઈ પણ બોલ્યા વગર તમારા મિત્રને શીખવવાનું છે અને જણાવવાનું છે કે તમે શું બોલી રહ્યા છો કે બોલવા માગો છો. આ માટે તમારા શિક્ષક તમને 2 અથવા તો 3 જૂથમાં વહેંચી દેશે. અહીંયા સ્કૂલમાં આવતા હોત તો આપણે આ કાર્ય કરત.
ત્યારબાદ શિક્ષક દ્વારા બાળકોને એક ચિઠ્ઠી આપવામાં આવશે અને આ ચિઠ્ઠીમાં કોઈ પણ એકની ત્યાં પરિસ્થિતિ લખી હશે. હવે તમારે કંઈ પણ બોલ્યા વગર તે ક્રિયા કે પરિસ્થિતિ સમજાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે, જેમાં તમે તમારા ચહેરાના હાવભાવ તેમજ શરીરના હલનચલન દ્વારા અભિનય પણ કરી શકો છો. મિત્રો, જ્યારે સામાન્ય બાળકોને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તેઓ બોલીને જણાવી શકે છે, પરંતુ જે બાળકો બોલી નથી શકતા તેઓ આવા બાળકો પોતાની જરૂરિયાતો રજૂ કરવા માટે કંઈક આવી જ પરિસ્થિતિનો રોજ સામનો કરતા હોય છે. જો તમને ખબર પડીને જે બાળકો બોલી નથી શકતા તે પોતાનું જીવન કેવી રીતે જીવતા હોય છે, તો મિત્રો, જ્યારે આપણે અનોખી રમત રમતા હોઈએ ત્યારે આપણે આપણા ચહેરા અને શરીરના હાવભાવ દ્વારા મૂક અભિનય કેવી રીતે રજૂ કરી શકીએ તેના વિશે કેટલીક માહિતી આપણે મેળવીએ. તો બાળકો, જ્યારે આપણે ખુશીની લાગણી થતી હોય અથવા તો ખુશીનો અનુભવ થતો હોય ત્યારે આપણા ચહેરાના હાવભાવ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. જુઓ કે જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે કંઈક આ પ્રકારે હોય છે. જ્યારે આપણને ગુસ્સો આવતો હોય ત્યારે આપણા ચહેરાના હાવભાવ કંઈક આ પ્રમાણે હોય છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યાર પછી કૂદકો લગાવીએ તો આપણા શરીરના હલનચલનના કંઈક આ પ્રમાણે પ્રગટ થાય છે, જે તમે જોઈ શકો છો. બરાબર. જ્યારે આપણને ડર એટલે કે ભય લાગતો હોય ત્યારે જુઓ આપણે ચહેરો કેવો થઈ જતો હોય છે. ત્યાર પછી આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણા શરીરની મુદ્રા કંઈક આ પ્રકારે હોય છે. અને જ્યારે આપણે ઉદાસ હોઈએ ત્યારે તો જુઓ, ઉદાસ હોઈએ ત્યારે આપણે એક બાજુ આવી રીતે નીચે બેસી જતા હોઈએ છીએ. બરાબર ને? તમે પણ બેસી જતા હશો. તો મિત્રો, આ પ્રમાણે અલગ અલગ ઇન્દ્રિયો કામ કરતી હોય છે. બરાબર. હવે જુઓ, હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે કે વિચારો અને કહો. તો જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન છે એ હું તમને કહીશ. આ રમત તમને કેવી લાગી? જવાબ છે, આ રમત અમને રસપ્રદ લાગી હશે, પણ થોડી મુશ્કેલ પણ લાગી હશે, કારણ કે અમુક ઇન્દ્રિય આપણી કામ ના કરતી હોય એટલે થોડું આપણને મુશ્કેલ લાગે. શું તમને બોલ્યા વગર અભિનય રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? જવાબ, હા, થોડું મુશ્કેલ તો બધાને જ લાગે. ત્રીજું છે, શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો હા, જોયા છે. જે લોકો બોલી અને સાંભળી નથી શકતા તેઓને અભિનયથી વાત કરતા જોયા છે. મિત્રો, તમે પણ જોયા હશે. ચોથો પ્રશ્ન છે, લોકો આ રીતે ક્યારેય વાત કરે છે? તો જવાબ છે, જે લોકો સાંભળી અને બોલી શકતા નથી તે લોકો વાત કરવા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે અથવા અભિનયથી વાત કરે છે. હવે જુઓ તમારી ચોપડીમાં પેજ નંબર 46 ઉપર. મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ જે આપણને અહીંયા ઈશારા દ્વારાની વાત સમજાવી છે કે મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી. આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે. તેઓ બીજા લોકો શું કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. આપણે બધા જ વિવિધ કામ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે. બરાબર. કેટલાક લોકો સારું ગાઈ શકે છે, તો કોઈ સારી કવિતાઓ લખી શકે છે. ઘણા ઝડપથી વૃક્ષ એટલે કે ઝાડ ઉપર પણ ચડી જતા હોય છે અને ઘણા ઝડપથી દોડી પણ શકે છે. તો
આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, કોઈ સારી કવિતાઓ લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોરી શકે છે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ એટલે કે આગળ હોઈએ છીએ. શાળામાં આપણે એકબીજા દ્વારા શીખીએ છીએ. તેવી જ રીતે બાળકો બોલી કે સાંભળી શકતા નથી. અમુક બાળકો બોલતા ના હોય અને સાંભળી શકતા ના હોય, તેઓ પણ શાળાએ જઈ અને લખી અને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. ઈશારાથી એ લોકો વાત કરતા હોય છે. ચાલો એવી એક બાળકી વિશે વાંચીએ જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. જુઓ, અહીંયા તમને કેટલાક બાળકોના ફોટો આપ્યા છે જેઓ સાંભળી અને બોલી શકતા નથી. જોઈ શકો છો ને તમે? હવે જુઓ, અહીંયા ફોટાની અંદર તમે જોઈ શકો છો કે બાળપણમાં તમે જે ABCD શીખ્યા હતા તેવી જ ABCD આ પ્રકારના બાળકોને આવી રીતે અલગ અલગ પ્રકારના ઈશારાથી સમજાવવામાં આવે છે. જુઓ, કે એ છે, અહીંયા એ માટે તમે જોઈ શકો છો કે અહીંયા એ છે તો એ માટે આ રીતે મુઠ્ઠીવાળી અને એ લોકોને સમજાવે છે. પછી બી છે તો શું કર્યું છે? બી માટે એમણે અંગૂઠો અંદર વાળ્યો છે અને એવી રીતે બી સમજાવે છે. આ રીતે એ લોકોને આખી ABCD અલગ અલગ નિશાની હોય છે, એના દ્વારા આ બાળકોને લખીને સમજાવવામાં આવતી હોય છે. તે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. જુઓ, તો શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. બરાબર, આ રીતે. તો મિત્રો, ચાલો એક એવા બાળક વિશે વાંચીએ કે જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી વસ્તુઓ કરી શકે છે. તમારા પેજ ઉપર 47 નંબરના પેજ ઉપર તમારે જોવાનું છે. તો બાળકો, તેની કઈ ઇન્દ્રિય, અહીંયા જુઓ શું છે? મારી બહેન સાંભળી શકતી નથી. તો એની કઈ ઇન્દ્રિય કામ નહીં કરતી હોય મિત્રો? તો કાન. બરાબર ને? કેમ કે એ જન્મથી કેવી હશે? બહેરી હશે. તો નાની છોકરી ચકુ, તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ, ચકુના મોટા ભાઈનું નામ શું છે? નંદુ. નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. તેને તારની ઝણઝણાટીનો અનુભવ કરવો ગમે છે. એટલે આ જે રમતા હતા ચકુને સરસ મજાનો પિયાનો વગાડતા આવડતું હતું અને તે તારની ઝણઝણાટી હોય છે એનો અનુભવ કરતી. એને ખૂબ જ ગમતો હતો કારણ કે તે સાંભળી તો નહોતી શકતી, ફક્ત તે ઝણઝણાટીના અવાજથી જ તેનો આનંદ લેતી હતી. પરંતુ તો ક્યારેય ગાઈ શકશે નહીં કે તે સૂર સાંભળી શકશે નહીં. બાળકો, જે વ્યક્તિ બહેરું હોય છે તે સાંભળી નથી શકતા અને સાંભળી પણ નથી શકતા અને એટલે કે તેઓ સાંભળી નથી શકતા એટલે તેઓ બોલતા પણ નથી. આવા જે બાળકો હોય છે તેઓ બોલતા પણ નથી હોતા. અને તેઓ શું કરે છે? તો તેઓને ઉછળકૂદ કરવું, પછી ગબડવું, આળોટવું, વાંદરાની જેમ ટોચ પર ચઢવું, આ દરેક ક્રિયાઓ તેમને ખૂબ જ ગમતી હોય છે. બરાબર? તો આ નંદુની બહેન પણ નંદુ સાથે શાળાએ જવા લાગી હતી. છતાં તેમની માતા
તેને ઘરે હોઠ ફફડાવીને વાંચતા શું કરતી હતી? વાંચવામાં મદદ કરે છે. એટલે કે આ પ્રકારના જે બાળકો હોય છે મિત્રો, તે સામેવાળા વ્યક્તિના હોઠ દ્વારા જ તે શું બોલે છે તે સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. તો ચાલો મિત્રો, અહીં આપણે આ લોકોની વાત સમજવાનો પ્રયત્ન કરીએ કે ચકુ કઈ રીતે સમજે છે. જુઓ, શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. કાળા પહેર્યા હતા. તેની ફ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેન મને ચશ્મા કાઢવાનું કહ્યું. તેને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો તેની કથ્થઈ આંખોને શું કહે છે. તો મિત્રો, અહીં આવી રીતે તેના મમ્મીના હોઠ ફફડતા હતા. તેના પરથી આવું સમજી શકાય, બરાબર, કે ચકુ કેવી રીતે સમજી શકતી હતી. તો જુઓ મિત્રો, અહીંયા આપણને શું આપ્યું છે? વિચારો જુઓ અને વિચારો. મિત્રો, તમને અહીં કેટલાક ફોટા આપવામાં આવેલા છે. જેમ કે પહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો હાથમાં લાકડી લઈને જઈ રહ્યા છે. તો તમે પહેલા ફોટામાં જોઈ શકો છો કે હાથમાં કેટલાક લોકો લાકડી લઈને જઈ રહ્યા છે. તેઓ જોઈ શકતા નથી, એટલા માટે તેમને આપણે શું કહીશું? પ્રજ્ઞાચક્ષુ કહીશું. જુઓ, બીજું ચિત્ર આપેલું છે, તેમાં લોકો મૂકબધિર છે. તેઓ સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા. આ પ્રજ્ઞાચક્ષુ છે અને આ મૂકબધિર લોકો જેઓ સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા. જ્યારે ત્રીજા ફોટામાં આપેલા લોકો જે છે એ માનસિક ક્ષતિવાળા છે. અહીંયા માનસિક ક્ષતિવાળા છે, બરાબર. ત્યાર પછી ચોથા ફોટામાં આપેલા લોકો અહીં વિકલાંગ છે, જેઓના કોઈના હાથ ભાગેલા છે, કોઈના પગ ભાગેલા છે, બરાબર. તો બાળકો, આ દરેક વ્યક્તિઓ આપણી જેમ, એટલે કે સામાન્ય વ્યક્તિઓની જેમ બધા કાર્ય કરી શકતા હોય છે. જેમ આપણે કામ કરી શકીએ છીએ તેમ એ પણ કરી શકતા હોય છે, પણ તેમના કાર્ય કરવાની રીત અલગ હોય છે. જેમ કે સામાન્ય માણસ પોતાની વાત બોલીને રજૂ કરી શકે છે, પરંતુ જે મૂકબધિર વ્યક્તિ હોય છે તે ઈશારાઓ દ્વારા વાતો કરી શકે છે અને કહી શકે છે, બરાબર. મિત્રો, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કોને કહેવાય? તો અહીં જુઓ, અહીં કેટલાક આપેલા છે પ્રજ્ઞાચક્ષુ, જેઓ જોઈ શકતા નથી. તો જે લોકો આંખથી જોઈ ન શકતા હોય તેવા લોકોને આપણે પ્રજ્ઞાચક્ષુ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે મૂકબધિર. તો મૂકબધિર એટલે જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેવા લોકોને આપણે મૂકબધિર કહેવામાં આવતા હોય છે. જુઓ, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, જે લોકો સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા, પણ ઈશારાઓથી વાત કરી શકે છે. આવા લોકો મિત્રો તમે કદાચ જોયા હશે, બરાબર. ત્યાર પછી અહીંયા જુઓ, માનસિક ક્ષતિવાળા લોકો. તો એ કોને કહીશું? કે જે લોકો મંદ બુદ્ધિ હોય, જેમની બુદ્ધિ મંદ હોય, સમજી ના શકે, તેમને માનસિક ક્ષતિવાળા લોકો કહેવામાં આવે છે. મિત્રો, આવા લોકો તમને કદાચ શહેરોમાં વધારે જોવા મળશે. શહેરોમાં જે આશ્રમ હોય છે ત્યાં આવા લોકો તમને જોવા મળશે, આશ્રમમાં. તો મિત્રો, તમારે પણ તમારા ઘરના વડીલો સાથે આ પ્રકારના આશ્રમની મુલાકાત જરૂર લેવી જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિકલાંગ. તો વિકલાંગ કોને કહીશું? કે જે લોકોના શરીરનો કોઈ અંગ ક્ષતિવાળું હોય તેવા લોકોને વિકલાંગ કહેવાય. ક્ષતિવાળું એટલે કે કોઈના હાથ તૂટેલો હોય, કોઈનો પગ તૂટેલો હોય, બરાબર. જે ખામીવાળા હોય, કામ ના કરતા હોય. જુઓ, બધા તમને વ્હીલચેર ઉપર ચિત્રમાં દેખાય છે, બરાબર. તો આવા લોકોને આપણે વિકલાંગ કહીશું. હવે જો આપણે જોઈ ગયા કે જે લોકો જોઈ ન શકતા હોય તેમાં પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે. હવે જે વ્યક્તિ જોઈ ન શકતી હોય તેઓ પુસ્તકો તો વાંચી શકે, બરાબર ને. પુસ્તકો પણ વાંચી ન શકે, બરાબર ને. પણ એવું નથી બેટા. તમને એવું થતું હશે કે જોઈ ન શકતા હોય તો પુસ્તકો પણ ના જ વાંચી શકે, પણ એવું નથી.
તેમના માટે પણ ખાસ પ્રકારના અલગ પુસ્તકો બનાવવામાં આવે છે. ખાસ પ્રકારના પુસ્તકો બનાવવામાં આવતા હોય છે, જેના અક્ષર ઉપસેલા હોય છે, જેને અડીએ એટલે કે સ્પર્શ કરીએ આ પ્રકારના લોકો સ્પર્શ કરી અને આ પ્રકારના લોકો વાંચી શકે છે, જેને આપણે શું કહીશું? બ્રેઇલ લિપિ. બરાબર. શું કહીશું? આવા લોકો જે લોકોને આંખ નથી હોતી અને તે વાંચવા માટે શેનો ઉપયોગ કરે છે? તો બ્રેઇલ લિપિનો ઉપયોગ કરે છે. તો આપણે આને બ્રેઇલ લિપિ તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા આપણને એક ફોટો આપવામાં આવેલો છે. જુઓ, તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક અક્ષરો સફેદ કાગળ પર ઉપસેલા છે. જોઈ શકો છો ને તમે? જુઓ, ધારીને જુઓ અહીંયા કે કેટલાક કાગળ ઉપર સફેદ અક્ષરો ઉપસેલા દેખાય છે અહીંયા. તો આ લોકો શું કરે છે? આવા લોકો જે લોકો જોઈ નથી શકતા તે લોકો તેને અડીને તેની અનુભૂતિ કરીને આવા અક્ષરોને સમજી લે છે. બરાબર. તે તમે જોઈ શકો છો. આને આપણે બ્રેઇલ લિપિ કહીશું. શું કહીશું? બ્રેઇલ લિપિ. હવે અહીંયા જુઓ, ચહેરો આપણો અરીસો છે. બરાબર. તમારી ચોપડીમાં પેજ નંબર 48 ઉપર જોવાનું છે કે આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. બોલતા શીખે એના પહેલાં ઘણા નાના બાળકો હોય છે તે ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ જ સમજી પણ શકે છે. તો જુઓ મિત્રો, અહીં તમને 2 ફોટા આપવામાં આવેલા છે. તમે પહેલો ફોટો જુઓ. અહીં તમે પહેલો ફોટો જુઓ, તમે સમજી શકશો કે તેનું મોં જોઈને તમને ખબર પડી જશે, મોઢાના હાવભાવ જોઈને ખબર પડી જશે. પહેલા ફોટામાં તમને લાગે છે કે તેના મોઢા ઉપર લાગણીઓનો ફોટો દેખાય છે. અને તમે બીજો ફોટો જુઓ અહીંયા, તો એ પણ તમને સમજી શકશો કે તેના ચહેરાના હાવભાવ કેવા છે. બરાબર. તો આપણે અમુક ચહેરાના હાવભાવ દ્વારા પણ સમજી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા જુઓ, વિચારો અને કહો. તો પહેલું છે, 6 થી 8 મહિનાનું બાળક કેવો અભિનય કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે? તો જવાબ છે મિત્રો કે 6 થી 8 મહિનાનું બાળક હુંકારા ભરીને બોલાવે છે, ભૂખ લાગે ત્યારે રડે છે, કોઈ બાબત તેને ખૂબ ગમે ત્યારે હાથ પગ હલાવીને ખિલખિલાટ હસે છે, પગ પછાડે છે, કોઈ બાબત ના ગમતી હોય ત્યારે મોં બગાડે છે. આ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. મિત્રો, તમે પણ નાનું બાળક કદાચ જોયું હોય તો તે પણ આ રીતે કરતું હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 6 થી 8 મહિનાનું બાળક અભિનય દ્વારા શું સમજાવી શકે છે? તો એનો જવાબ છે, 6 થી 8 મહિનાનું બાળક અભિનય દ્વારા ભૂખ લાગવી, તરસ લાગવી, પોતાની પસંદ નાપસંદ વગેરે સમજાવી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, ચકુ પોતાની ખુશીની લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરતી હતી? તો મિત્રો, કેવી રીતે વ્યક્ત કરતી હતી ચકુ? પિયાનો વગાડીને. ઓકે, ખબર પડી બધાને? ઓકે, હવે જુઓ. તો મિત્રો, અહીં તમને એક ફોટો આપવામાં આવેલો છે, પણ તમને નવાઈ લાગશે કે આ ચહેરાની અંદર કશું જ છે નહીં. જુઓ, અહીંયા આપણને ફોટો આપવામાં આવેલો છે, પણ આ ચહેરાની અંદર કશું જ છે નહીં. આંખ, નાક, મોઢું કશું જ નથી. તો બાળકો, એ આપણે જાતે અહીંયા બનાવવાનું છે. તો કેવી રીતે બનાવવાનું છે? તો આ ફોટો છે એ કોનું છે? આફતાબનું છે. કોનું? આફતાબનું છે. હવે આ આફતાબનું મનપસંદ રમકડું નીચે પડી ગયું છે અને તૂટી ગયું છે. તો તે શું છે? ઉદાસ છે. તો હવે તેનો અહીં ચહેરો કેવો લાગશે? તો તમે એ ચહેરો તમારે અહીંયા દોરવાનો છે. તો તે ઉદાસ છે, તો એનો ચહેરો કેવો લાગશે? કંઈક આ પ્રકારનો લાગશે. જુઓ, અહીંયા આ પ્રકારનો ચહેરો લાગશે ને? તો તમારે તેની આંખો અને મોં અહીં દોરવાનું છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ તમારી ચોપડીમાં પેજ નંબર 49 ઉપર. બરાબર. તો અહીંયા કોણ છે? જૂલી છે. જુઓ, ત્યારબાદ જૂલી આવે છે. તો આ જૂલી છે, હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? જો ખુશ હોય મિત્રો, તો એનો ચહેરો કેવો હોય? કંઈક આ પ્રકારે હોય. બરાબર.
તમારે એનો ચહેરો અહીં આ પ્રકારે સ્માઇલ દોરવાની છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ કે આ ઋત્વા છે, તો આ ઋત્વાની માતા છે। આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ, બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ। તેની માતાનો ચહેરા પરનો હાવભાવ કેવો હશે? તો મિત્રો, બરણી અથાણાની તૂટી જાય તો મમ્મી કેવું કરે? તો માતા તો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હશે, બરાબર ને। તો એનો ચહેરો કેવો હશે? કંઈક આ પ્રકારે હશે। તો એ ચહેરો તમારે અહીંયા દોરવાનો છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ, અહીંયા કોણ છે? રેહાના છે। આ રેહાના છે, તેને કૂતરાથી ડર લાગે છે। જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું। રેહાનાનો ચહેરો કેવો દેખાશે? તો તે ડરે છે, તો ડરથી ચહેરો કેવો દેખાશે? આ પ્રકારે દેખાશે ને। તો મિત્રો, આવી રીતે આપણે ચહેરાની પરિસ્થિતિ, આપણી જે સ્થિતિ વિશે ઘણું બધું કહી જતાં આપણા ચહેરો અમુક જે સ્થિતિ હોય એ જોઈને ઘણું બધું કહેશે, બરાબર। કોઈ પણ વ્યક્તિ હોય છે જે દુઃખી છે કે સુખી છે કે ખુશ છે, બરાબર, તેના ચહેરા પરથી આપણે ઓળખી જઈએ છીએ। ઘણી વખત મમ્મી આપણને કહેતી હોય છે કે બેટા આજે તે શું કર્યું, બરાબર। આપણે કંઈ તોફાન કરતા હોય ને મમ્મી આપણને કહેતી હોય કે બેટા આજે તે શું કર્યું, આપણે આપણા ચહેરો જોઈને મમ્મીને ખબર પડી હોય છે, બરાબર। મમ્મીને આપણા ચહેરા ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે કે આપણે કંઈક તો કર્યું જ છે, બરાબર ને। હવે આગળ જુઓ પેજ નંબર 50 ઉપર, બરાબર। તો મિત્રો, અહીં જુઓ, આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ। નૃત્ય એટલે કે ડાન્સ દ્વારા પણ આપણે વાતો કરી શકીએ છીએ। નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે। તેને મુદ્રા અને ભાવ કહેવાય છે। જુઓ અને આ મુદ્રા કરો, બરાબર। નૃત્યની કોઈ વધુ મુદ્રાઓ શીખો અને બતાવો। કેટલીક મુદ્રાઓ મિત્રો તમારી ચોપડીમાં તમને આપેલી છે, જુઓ પેજ નંબર 50 ઉપર। તો આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ, બરાબર। નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે। તેને મુદ્રા અને ભાવ કહેવાય છે। જુઓ અને મુદ્રા કરો, બરાબર। તો અહીંયા કેટલીક મુદ્રાઓ આપેલી છે અને બાકીની મુદ્રાઓ તમારે જાતે શીખવાની છે, એટલે કે શોધવાની છે। અહીં જુઓ, પહેલા ફોટામાં તમે જોઈ શકો છો એક મુદ્રા, જુઓ અહીં પહેલા ફોટામાં તમે જોઈ શકો છો એક મુદ્રા, બરાબર। તો આ મુદ્રાને આપણે શું કહીશું? તો તેનું નામ છે મૂલશત્ય એવમ, બરાબર। આ મુદ્રાનું નામ છે મૂલશત્યમ એવમ। જુઓ, બીજી મુદ્રા કંઈક આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો। આને શું કહીશું આપણે? અલ્પદમ કદ। શું કહીશું? અલ્પદમ કદ। ત્યાર પછી આ ત્રીજી મુદ્રા છે જેને આપણે કહીશું મૃગ શીર્ષ। મૃગ એટલે હરણ જેવું તમને દેખાય છે ને, હા। અને આ ચોથી મુદ્રાનું નામ છે મત્સ્ય, એટલે કે માછલી જેવો આકાર તમને દેખાય છે, બરાબર। તો આ પ્રમાણે તમે મિત્રો અલગ અલગ મુદ્રાઓ તમારે બીજી શીખવાની છે। ત્યાર પછી અહીંયા જુઓ મિત્રો, તો આપણે આવી રીતે કલાકાર હોય છે, કલાકાર કે ડાન્સર હોય છે, જે પોતાના હાથની મુદ્રાઓ દ્વારા આપણને જણાવી શકે છે કે તેઓ શું કહેવા માગે છે, બરાબર। જે કલાકારો અને ડાન્સરો હોય છે મોટા મોટા સ્ટેજ ઉપર કે ટીવીમાં જે શો આવતા હોય છે તેમાં આપણે જોતા હોઈએ છીએ કે આ રીતે કલાકાર અને ડાન્સર પોતાના હાથની મુદ્રાઓ દ્વારા આપણને જણાવી શકે છે। તેઓના ચહેરાના હાવભાવ પણ એવા હોય છે। હવે જોઈએ પેજ નંબર 51 ઉપર, બરાબર। અહીં આપણને એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે। અહીં તમને કેટલાક ચિત્ર આપવામાં આવેલા છે। આ ચિત્ર પરથી આપણે પોતાની રીતે એક વાર્તા લખવાની છે। ચિત્ર જુઓ, વિચારો, આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો। વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો। તો વાર્તા બનાવવાની છે। તો મિત્રો, તમે પણ તમારી રીતે અહીં સારી એવી વાર્તા બનાવી શકો છો, બરાબર। અહીં હું વાર્તા બનાવીશ। અહીં જુઓ, પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો, આ પહેલું ચિત્ર છે, તેમાં જોઈ શકો છો કે ખિસકોલી બહેન છે જે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા
છે, બરાબર, તે ખૂબ જ ખુશ છે. તો આપણે એવું કહી શકીએ કે ખિસકોલી બહેન હતા અને તે ખૂબ જ ખુશ હતા. તે શા માટે ખુશ હતા? તો જુઓ, બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કેમ ખુશ હતા. શા માટે ખુશ હતા? તો તે કંઈક જમવાનું બનાવી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ કંઈક આ રસોઈમાં પોતાની મનપસંદ રસોઈ બનાવી રહ્યા હોય એવું લાગે છે, એટલા માટે તે ખુશ છે, બરાબર. ત્યાર પછી હવે તમે ત્રીજા ચિત્રમાં જોઈ શકો છો. તો જુઓ, અહીં ખાવાનું બની ગયું છે. ખિસકોલીબેન નાચી રહ્યા છે. નાચી રહ્યા છે ને, તો તેમણે એવું વિચાર્યું કે હું ખાવાનું તો બની ગયું છે, બહાર જઈને હાથ મોં ધોઈ આવું, ફ્રેશ થઈ આવું અને થોડો આંટો મારી આવું, બરાબર. તો તેઓ બહાર જાય છે. તો બહાર એવું કહે છે કે હું બહાર જઈને આંટો મારી આવું અને ફ્રેશ થઈ આવું અને પછી આવી અને મારું પ્રિય ભોજન કરીશ, બરાબર. તો જેવી ખિસકોલી બહાર જાય છે ત્યાં તમે જુઓ, ચોથા ચિત્રમાં જોઈ શકો છો કે અહીં કેટલાક પક્ષીઓ અને કોણ આવે છે? ઉંદર આવી જાય છે અને ખિસકોલી બેનની બનાવેલી બધી જ રસોઈ તેઓ ખાઈ જાય છે. જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. તો આ રીતે મિત્રો તમે પણ વાર્તા બનાવી શકો છો કે ખિસકોલી બેન હતા, તેઓ બહુ જ ખુશ હતા. ખુશીમાં ને ખુશીમાં કેમ ખુશ હતા? તો તેઓ તેમની મનપસંદ રસોઈ બનાવી રહ્યા હતા અને રસોઈ બની ગયા પછી તેઓ નાચવા લાગ્યા અને પછી બહાર ગયા કે હું બહાર જઈને ફ્રેશ થઈ અને આવીને મારી મનપસંદ ખાવાનું ખાઈશ. ત્યાર પછી તેઓ જેવા બહાર જાય છે એવામાં કેટલાક પક્ષીઓ અને ઉંદરો આવી અને તેમની બધી જ રસોઈ ખાઈ જાય છે. તો સરસ મજાની વાર્તા હતી મિત્રો, બરાબર. સરસ મજાની વાર્તા હતી ને. તો ખિસકોલી બહેન ખુશ હતા એ પણ તેમના હાવભાવ પરથી આપણને ખબર પડી, બરાબર. તો મિત્રો આવી જ રીતે જે લોકો વિકલાંગ લોકો છે તે લોકોના હાવભાવ ઉપરથી આપણે અને ઈશારા ઉપરથી આપણને ખબર પડે છે, બરાબર, બધી જ. તો તેઓ લોકોના ચહેરા ઉપરથી આપણને ખબર પડે છે કે તેઓ દુઃખી છે કે ખુશી છે, બરાબર, કે તે ખુશ છે. તેઓના ચહેરા ઉપરથી ખબર પડે છે. જે લોકો મૂકબધિર લોકો છે તે લોકો શું કરતા હોય છે? પોતાના ઈશારાઓથી આપણી સાથે વાત કરતા હોય છે, બરાબર. તો માણસના ચહેરા પરથી તેના સુખી કે દુઃખી હોવાનું અથવા ગુસ્સામાં હોવાનું પણ આપણે જોઈ શકીએ છીએ. ચહેરાના હાવભાવથી માણસની પરિસ્થિતિ આપણે વાંચી શકીએ છીએ. આવા લોકોની પણ ચહેરાના હાવભાવથી આપણે પરિસ્થિતિ જાણી શકતા હોઈએ છીએ, બરાબર મિત્રો. તો મિત્રો, સરસ મજાનો એવો પાઠ હતો, અનોખો સંવાદ, બરાબર. તમને બધાને મજા આવી હશે, બરાબર. મજા આવી ને? તો મિત્રો અહીંયા આપણો પાઠ 7 પૂર્ણ થાય છે, બરાબર. બધાએ વિડીયો કમ્પલસરી જોવાનો રહેશે અને હું જે PDF મોકલું તે તમારે સારા અક્ષરે લખવાની રહેશે, ઓકે, અને વાંચવાનું રહેશે. તો વિડીયો જોવા માટે આભાર મિત્રો. થેન્ક યુ અને બાય.